જેતપુરના નવાગઢ ખાતે આવેલ રાદડિયા વાડીમાં ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો હતો। 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ હોય, જેની ઉજવણી નવાગઢ ખાતે આવેલ રાદડિયા વાડી ખાતે કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજકોટ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ રસીલાબેન સોજિત્રા તેમજ માજી ધારાસભ્ય જસુબેન કોરાટ તેમજ મનસુખભાઈ ખાચરિયા તેમજ નગરપાલિકા પ્રમુખ કુસુમબેન સખરેલિયા, ઉપપ્રમુખ અનિલ કાછડિયા તેમજ માજી નગરપાલિકા પ્રમુખ રમાબેન મકવાણા તેમજ બંદિયાબેન મકવાણા તેમજ પાલિકા સદસ્ય રેખાબેન દિનેશભાઈ કામાણી તેમજ પાલિકા સદસ્ય મહેશ ડોબરિયા સહિત પાલિકા સદસ્ય તેમજ અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રવચન આપ્યા હતા। સૌએ નારી શક્તિને બિરદાવી નારી શક્તિને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આપી હતી। આ તકે ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણને વેગ આપવા મહિલાઓ માટે આજના મહિલા દિને મહિલાઓને પૂરા ગર્વ સાથે અને પૂરા સ્વાભિમાન સાથે જીવી શકે તે દિશામાં સૌ મહિલાઓએ પૂરા સંપ અને સહકાર સાથે એજ્યુકેટ થઈ આગળ આવવું પડશે, તો જ સ્ત્રી સશક્તિકરણને સાચી દિશા મળશે। સ્ત્રી વગર સર્જન શક્ય જ ન હોય। આજના આધુનિક યુગમાં રાષ્ટ્રના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી થાય તે માટે સૌ પ્રથમ મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થવું જરૂરી હોય તેમ જણાવ્યું હતું। એને આપણે ઉજાગર કરીએ છીએ। પછી કોઈ બેન આંગણવાડીમાં જતી હોય તો પણ એ સારું કામ જ છે। આપણે એવું વિચારીએ કે ભાઈઓએ આપણા વાસણ। મારું નામ મીનાક્ષીબેન સોજિત્રા, રાજકોટ જિલ્લા ભાજપની ઉપપ્રમુખ છું, જેતપુર તાલુકાની પ્રભારી છું, નગરપાલિકાની સદસ્ય છું। આજની તારીખે જ્યારે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું, ત્યારે અમે મહિલા મોરચાની બહેનોએ નક્કી કર્યું કે નવાગઢમાં જે સમગ્ર વિસ્તાર પટેલોનો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ એક વખત કરીએ અને સમગ્ર પાર્ટીને બતાવી દઈએ કે અમારી ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની કાર્યશક્તિ કેવી છે અને મહિલાઓ અમે કેવી એકઠી કરી શકીએ છીએ। તે રેખાબેન અને અમે લોકોએ સાબિત કરી આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે મહિલા મોરચો સદાય કાયમ રહેશે, અડીખમ રહેશે અને ભારતીય જનતા પાર્ટીને પણ મહિલા મોરચાની ખાસ જરૂર હોય છે, કારણ કે પુરુષો તો મહિલા મોરચા જેટલું કામ નથી કરી શકતા। કોઈ પણ ઉમેદવાર જ્યારે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી જાહેર કરે ત્યારે ઘરે ઘરે અને રસોડા સુધી પહોંચવા માટે ફક્ત બહેનો જ કરી શકે છે। પુરુષો તો જ્યારે ચૂંટણી હોય છે ત્યારે લોકોને ઘર સુધી જઈ નથી શકતા, પરંતુ બહેનો ઘરે ઘરે રસોડા સુધી પહોંચી ભારતીય જનતા પાર્ટીનો સંદેશ આપે છે। જય શ્રી કૃષ્ણ કે તમામ જે વ્યવહારો કરી અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીને મત આપજો એવું ભારતીય જનતા પાર્ટીની બહેનો કરી શકે છે। હંમેશા પુરુષોને પણ મહિલા મોરચાની બહેનોનો સાથ અને સહકાર હોય તો જ ભારતીય જનતા પાર્ટી કામ કરી શકે છે। આ તકે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચા વતી હું સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે 33%ને બદલે 50% અનામત આપી અને નગરપાલિકાના પ્રમુખથી માંડીને તમામ જગ્યાએ બહેનોને 50% અનામત આપી તે બદલ પણ હું સરકારશ્રીનો આભાર માનું છું। હું રાજકોટ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ છું। મારું નામ રસીલાબેન સોજિત્રા છે। આજનો અમારો આ કાર્યક્રમ મહિલા વિશ્વ દિન તરીકે અમે ઉજવ્યો છે। તો સવારે અમારો કાર્યક્રમ ધોરાજી હતો અને અત્યારે 6 વાગે જેતપુર શહેર ખાતે અમે અહીંયા કાર્યક્રમનું આયોજન કરેલું, જે બહેનો માટે બહુ અગત્યની વાત હતી કે આ જેતપુર શહેરમાં અત્યારે અમે 300 બહેનો સાથે મળી અને મહિલા વિશ્વ દિન તરીકે ઉજવ્યો છે। મહિલાઓને સશક્તિકરણ માટે અને જે બહેનો નોટરી બન્યા હોય અથવા તો જે બહેનોએ દેશમાં રાજ્યમાં સારું કામ કર્યું હોય એને અમે બહેનોને અત્યારે બિરદાવ્યા છે અને એ બહેનોનું અમે સન્માન કર્યું છે। આજના મહિલા વિશ્વ દિને જે નારી શક્તિએ સારા કામ કર્યા હોય તે દરેક બહેનોને અમે ઉજાગર કરી અને દરેક બહેનોનું સન્માન કર્યું છે આજના દિવસે।